પથ્થર ઉપર પાણી પડે એટલી ઘણી એ ભીનો હોય બાબા, પણ જેવા સૂર્યનારાયણ આવે એટલે હતો એવો નિવો વાલા. તો બાપ કથા સાંભળ્યા પછી શ્રવણ, કીર્તન અને મનન. કથા તમે શ્રવણ કરવા જાઓ પછી પાછા કીર્તન ગાઓ, એને યાદ કરી કરી સ્મરણમાં રહે કીર્તન ગાઓ. કીર્તન અને મનન પછી અંદર ધારણ કરો બાપ. શંકર ભગવાને શિવ ભગવાનની રામ કથા શિવ માનસ રાખા, ભગવાને પોતાના હૃદયમાં ધારણ કરી લીધી ભગવાનની કથા બાપ. તો ભગવાનની કથાઓ સરિતાર્થ થવી જોઈએ, નકર તો ખદબદ કરતી ખીસડી જબલગ પાણી હોય પણ રજબભાઈ રીજી જાય પછી ખદબદ કરે નહીં કોઈ વાલા. ખીસડીમાં પાણી હોય ને ત્યાં સુધી ખદબદ ખદબદ ત્યાં કરે. કથા હાલતી જાય કે સોસાયટીમાં એમ થાય બિચારા દાદા બિચારા બહુ હાસું કે છે, ત્યાં સુધી એવું રહે. પણ જ્યાં કથા પૂરી થાય ત્યાં બધું હતું એમનું બાપ. કથા શ્રવણ કર્યા પછી બાપ મારું તમારું જીવન બદલે, સ્વભાવ બદલે, દ્રષ્ટિ બદલે. તો માનવાનું મેં કથા સાંભળી છે બાબા. કથા સાંભળતા મારું તમારા જીવનમાં પરિવર્તન ન થાય, આપણી સોસાયટીનું હું ન જાય. તો બાપ યાદ રાખવાનું, હજી આપણે કથા શ્રવણ નથી કરી બાપ. શ્રવણ, કીર્તન અને મનનનો મહિમા અહીંયા શિવ કથામાં ગવાયો. ભગવાનની પ્રાપ્તિ કરવી એ સાધ્ય છે. શિવની ભાવપૂર્વક સેવા કરવી એ એક સાધન છે. જેણે નિત્ય નૈમિત્તિક વગેરે કર્મો ફળની આશા વગર, કોઈ આશા ન કરે ફળની, અને ભગવાનની સેવા કરે, પૂજા કર્યા કરે, એનું નામ જ સાધક છે. યાદ રાખજો. સાચો સાધક કોણ? તો કે જે ભગવાનની પાસે કાંઈ ઈચ્છા નથી રાખતો, બસ એને એક જ ભાવ છે, મારી સોસાયટીનું બધાનું કલ્યાણ થાય, બસ બધા આનંદ કરે, આનંદથી બધા રહે. આવો ભાવ લઈ અને જે સેવા કરતા હોય એ ભગવાન શિવના સાધકો છે બાપ. એટલું યાદ રાખજો, આ બધા સાધકો છે બાપ. કારણ કે નાન્યા સ્પૃહા રઘુપતે હૃદયસ્મ દીવે. ભક્તિની પરાકાષ્ઠા અને ભક્તિ સાચી કઈ? તો કે કોઈ ઈચ્છા નહીં કરવાની, ભગવાનની પાસે જાઓ. નાન્યા સ્પૃહા રઘુપતે હૃદયસ્મ દીવે. શ્રીમદ ભાગવતની કથા તમે લ્યો તો સુદામાની ભક્તિ હતી ને, એ કેવી ભક્તિ હતી? તો કે એને કોઈ ઈચ્છા નહોતી, બસ ભક્તિ કરતા હતા. એને એવી ઈચ્છા નહોતી કે મારે બંગલો બની જાય, મારે ગાડી આવી જાય. નહીં બાપ. પછી ભગવાનની સાથે સંબંધ બાંધ્યો. બ્રહ્મ સંબંધની કથા છે આ બધી બાપ. તો સંબંધ બાંધ્યો, ભગવાન કૃષ્ણ સાથે મૈત્રી કરી. તો એને એવી ઈચ્છા નહોતી કે આ બંગલા વાળા છે ને રૂપિયા વાળા છે, તો ક્યારેક પૈસાની જરૂર પડે તો કાયમ આવશે. એવા ભાવે એને સંબંધ નહોતો બાંધ્યો બાપ. હું તમે સંબંધ બાંધીએ, કેવા બાંધીએ? તો કે એવા લોકો એને સંબંધ બાંધીએ તો ક્યારેક જરૂર પડી તો કાયમ આવે. પણ ભગવાન કૃષ્ણની યારે સંબંધ બાંધો, પ્રભુની યારે સંબંધ બાંધો, પરમ તત્વની યારે સંબંધ બાંધો, તારે નાન્યા સ્પૃહા રઘુપતે હૃદયસ્મ દીવે. ભગવાનની પાસે ઈચ્છા ન રાખો. હા, એના મંદિરે જાઓ બાબા. તમારી જે કાંઈ ઈચ્છા છે ને ભગવાન વાંચી લે છે. કારણ ગાલિબ ન કર હુજૂર મેં બાર બાર અરજ જાહિર હે તેરા હાલ ઉनको કહે બગર. એને કદી પણ ભગવાનની પાસે માગવું ન પડે. હા, કે મને તું એટલું આપ. આપણી લાયકાત હોય, આપણી ડિગ્રી હોય, એ પ્રમાણે આપણે બધું મળવાનું જ છે બાબા. હવે આપણે ડિગ્રી નથી, લાયકાત નથી, તો પાછો કે ઓલાને છે ને એટલું માર થઈ જવું જોઈએ, પણ એની લાયકાત છે, તારી લાયકાત નથી. આ તો માણસને લાયક નથી બનવું, અને બધું જોઈશે. એટલા માટે કહ્યું કે લાયક બનવું હોય, આપણા સોસાયટીને, આપણા કુટુંબને, આપણે પરિવારને લાયક બનવું હોય તો કાંઈ ને કાંઈ કરવું પડે. બરોબર ધ્યાનથી સાંભળજો. જેને કુટુંબને, પરિવારને, સોસાયટીને લાયક બનવું હોય એને કાંઈ ને કાંઈ કરવું પડે. પણ જેને ઉંમર લાયક બનવું હોય એને કાંઈ ન કરવું પડે. ખાટલામાં પડ્યો 100 વર્ષ નો થઈ જાય.